થઈશું. આપણે આજનો જે એકમ છે એ એકમ યુરોપીય પ્રજાનું આગમન અને અંગ્રેજ શાસન વિશેની આજે આપણે વાત કરવાના છીએ. અગાઉ પણ આપણે મધ્યકાળમાં રાજપૂત શાસન, સલ્તનત યુગ, મુઘલ યુગ અને પછી આપણે આગળ વધતા વધતા અત્યારે યુરોપીય પ્રજા વિશેની વાત દોહરાવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે આપણા દેશમાં દેશ આઝાદ થયો એ પહેલાં અહીં લોકશાહી આવી, એ પહેલાં રાજાશાહી હતી અને રાજાશાહી એ રાજપૂત યુગથી શરૂ થયેલી. એ પહેલાં મૌર્ય યુગ ને ગુપ્ત યુગ તો ખરો જ, પણ એ રાજપૂત યુગ પછી મુસ્લિમ શાસન અને મુસ્લિમ શાસન પછી અંગ્રેજ શાસન આવ્યો. એ આખી ઇતિહાસની પટ્ટી છે. તો યુરોપીય પ્રજા ભારતમાં કેમ આવી અને આવ્યા પછી આપણા દેશમાં વેપાર કરવા આવેલી પ્રજા શાસક કેવી રીતે બની, એને લગતા કેટલાક પ્રશ્નો ધોરણ 8ના અભ્યાસક્રમમાં આવે છે, જેની ચર્ચા હું આગળ હવે કરવાનો છું. સૌ પ્રથમ તમારી સામે દુનિયાનો એક નકશો મૂક્યો છે. એ દુનિયાનો નકશો હું એટલા માટે મૂક્યો છે કે આ દેશની અંદર યુરોપીય પ્રજા આ ભારતમાં આવી અને એ ભારતમાં આવવું કેમ પડ્યું એના વિશેની એક એવી એટલી ટૂંકી વાત તમારી સમક્ષ મૂકવી છે કે એને લગતા કોઈ પણ પ્રશ્ન આવે તો તમે એનો જવાબ આપી શકો. તમે નકશો જોશો દુનિયાનો અને નકશાની અંદર આપ નજર કરશો, આપ જોઈ શકશો કે આ ભારત છે, આ યુરોપ અને આ એશિયા. યુરોપના લોકોને યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન. વાત કેવી છે? આ યુરોપીય પ્રજાને ભારતમાં આગમન. આ ભારતની અંદર આ યુરોપની પ્રજાને આવવાનું થયું. હવે ભારતમાં આવવા માટે થઈને યુરોપીય કોઈ પણ પ્રજાને ભારતમાં કોઈ વેપાર અર્થે કોઈ કામ માટે આવવું તો 3 રસ્તાઓ હતા. એક રસ્તો એવો હતો થઈ અને ભારતમાં આવવાનો એક રસ્તો હતો. એટલે આવડો મોટો રસ્તો એને વિશાળ અને લાંબો પડે. બીજો એક રસ્તો હતો કે જે ફરતા આ રીતે રસ્તો આ યુરોપમાં થઈ અને ફરતા 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 અહીં ભારતમાં આવી શકવાનો એક રસ્તો હતો. પણ આ શોધાયો નહોતો. એક રસ્તો બીજો હતો કે જે યુરોપની પ્રજાને આ બંને સમુદ્રની વચ્ચે થઈ અને આ રસ્તો એક એવી જગ્યા હતી, એમાં માત્ર આટલી જગ્યા જો આપણે સ્ક્રીન પર દેખાતી હોય તો માત્ર આટલી જગ્યા, આટલી જગ્યા ઈરાન, ઈરાક ઉપર થઈ અને અફઘાનિસ્તાન વાળા રસ્તે થઈને ભારતમાં આવવાનું એક વાયવ્ય, ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો વાયવ્ય દિશામાંથી યુરોપીય પ્રજાઓ ભારતમાં વર્ષો પહેલા પણ આવી હતી. ગ્રીસ, સિકંદર પણ ત્યાંથી આવેલા, અફઘાનો પણ ત્યાંથી આવેલા, મુગલો પણ ત્યાંથી આવેલા. એ પહેલા પણ તુર્કિસ્તાનથી જે આક્રમણો ભારતમાં થયા એ બધા જ વાયવ્ય પ્રાંતથી થયેલા અહીંયા આગળથી. તો આ એક જ એવો રસ્તો હતો કે જ્યાંથી ભારતમાં આવવા માટેની એક જગ્યા હતી. 1953માં કોન્સ્ટન્ટિનોપલ જેને કહેવામાં આવે, ઇસ્તંબુલ પણ કહેવામાં આવે છે, એને ઉસ્માની ગની તુર્કોએ જીતી લેતા યુરોપીય પ્રજાને ભારત થઈ ગયો. મારા શબ્દો સાથે થોડુંક ધ્યાન રાખજો મિત્રો. યુરોપીય પ્રજા હતી, એ યુરોપીય પ્રજાને ભારતમાં આવવા માટે થઈને 1453માં કોન્સ્ટન્ટિનોપલ જેને ઇસ્તંબુલ પણ કહેવામાં આવે છે એ જીતાતા ઉસ્માની ગની તુર્કોએ ભારતમાં આવવા માટેનો એક માર્ગ બંધ થઈ ગયો. હું ઝડપથી વાત પર આવું. યુરોપના તમામ શાસકોને એવું થયું કે ભારત તરફ જવા માટે કેમ જવું હતું? આ આખો વિસ્તાર એ ઠંડો પ્રદેશ ગણાય. અહીંયા આગળ બરફ આપ જોઈ શકશો કે વિષુવવૃત્તથી ઉપરનો ભાગ છે, બરફ વધુ પડતો હોય તો એ વિસ્તારની અંદર એ જે ઠંડા પ્રદેશો હતા, ઠંડા પ્રદેશોની અંદર ગરમ મસાલાની ખૂબ જરૂર હતી અને ગરમ મસાલાઓ લેવા માટે થઈ અને ભારતના ગરમ યુરોપના લોકોને ત્યાં આગળ
વેપાર ચાલતો હતો યુરોપના લોકોનો. તો એ ગરમ મસાલા લેવા, આપણા તેજાના લેવા માટે થઈ એ લોકોને આવવાનું ભારત થતું હતું. હવે એ રસ્તો બંધ થઈ જતો, એમને નવો જળમાર્ગ શોધવાનો આવ્યો. પરીક્ષામાં એવો ક્યાંક પ્રશ્ન એવા આવે કે કેમ શોધવો પડ્યો, શા માટે? બીજા રસ્તાઓ નહોતા, તો બીજા રસ્તાઓ ખર્ચાળ હતા, સમય માગતા હતા અને જોખમકારક હતા. એટલા માટે થઈ અને એમને એક નવો આ કામ પોર્ટુગલના શાસક હતા એને ઉપાડ્યું અને પોર્ટુગલના શાસકે એક ઓફર આપી અને ઓફર લઈને 3 માણસો નીકળ્યા. પેલો કોલંબસ નીકળ્યો 1492 ની અંદર અને એ એટલાન્ટિક મહાસાગરમાં ભ્રમિત થઈ ગયો અને નીકળી એ ભારતની જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ જેને કહેવામાં આવે છે ત્યાં એ નીકળ્યો અને એને એમ કીધું કે આ ભારત જ છે. અને એટલે ત્યાંની પબ્લિક હતી અને એને રેડ ઇન્ડિયન એવું નામ આપ્યું હતું. એના પરથી બાર્થોલોમ્યુ ડાયઝ નીકળ્યા અને બાર્થોલોમ્યુ ડાયઝ એ બાર્થોલોમ્યુ ડાયઝને ફરતા ફરતા આટલે આવીને ગાડી રોકાઈ ગઈ. કોઈ મુસાફરીની થકાવટ હશે કે કોઈ કારણ હશે, પણ અહીં આગળ એને ભારતીય એક નામ આપ્યું કે હવે અહીંથી ભારત જવા માટેનો એક રસ્તો મળી રહેશે. એટલે એને નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ્સ. કેપ ઓફ ગુડ હોપ્સ આવું એક નામ આપ્યું. એટલે કે એને જે જગ્યાએ જવાનું છે એની સારી નિશાની, એમ એક એવું સારું સ્ટેશન, એમ એ દિશા તરફ એક જગ્યા મળે. અહીંથી એ મુસાફર, એ દરિયાઈ મુસાફર પોતાના દેશમાં પરત થયો. એના પછી એક નાવિક ત્યાંથી નીકળ્યો જેનું નામ હતું વાસ્કો દ ગામા. કેટલાક મિત્રોનો એવો મેસેજ છે કે લિંક ઓપન થતી નથી. તો લિંક જ્યારે તમે ઓપન કરો પછી એ વખતે એવું લખાણ આવશે IM લખેલું આવશે IM નોટ એ રોબોટ ને આવું લખેલું આવશે. એના પર ક્લિક કરશો ને એટલે તમારી લિંક ખુલી જશે અને પ્રશ્નો પછી શરૂ થશે. એક આ સામાન્ય સૂચનાથી તમારી પાસે. હવે હું ફરીથી પાછો આપણી વાત પર આવું છું. તો કેપ ઓફ ગુડ હોપ્સ એ બાર્થોલોમ્યુ ડાયઝને એક નામ મળ્યું અને ત્યાંથી પરત થઈ ગયા. પછીનો એક નાવક નીકળ્યો જે વાસ્કો દ ગામા, જેણે વિચાર્યું કે જે રીતે બાર્થોલોમ્યુ ડાયઝ દરિયાના કિનારે કિનારે નીકળ્યો હતો, હું એ રીતે જ કિનારે કિનારે નીકળું. એટલા માટે થઈ અને એ આ જ રસ્તા પરથી નીકળતા 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 અહીં આવ્યો અને અહીં આગળ એને 2 માણસો મળે છે, મોહમ્મદ અબ્નમિજદ અને કાનોજી માલમ. આ બંને દ્વારા એને ભારત આવવા માટે એ નાવિકો, ભારત અને દક્ષિણ આફ્રિકાના દેશો સાથેનો આપણો વ્યવહાર વર્ષોથી ચાલતો હતો. આ વ્યવહાર દરિયાઈ વ્યવહાર, એના કારણે અહીં આગળ ભારતીય નાવિકોને મળી જતા હતા. અહીંયા આગળ વાસ્કો દ ગામાને ભારતીય નાવિકો મળ્યા અને એ ભારતના દક્ષિણ કિનારે આવેલું કાલિકટ બંદરે ઉતર્યો. હવે ઘણી વખત લખેલું હશે જામોરીન. ઘણા લોકો એવું કે એવું પહેલા કોઈક જામોરીન રાજા હતા. તો દક્ષિણ ભારતની અંદર કાલિકટ ઉપર શાસક કરતા શાસકોને જામોરીન કહેવામાં આવતા હતા. અને એવો એક જામોરીન હિન્દુ રાજા હતા. એ રાજાના ત્યાં આ વાસ્કો દ ગામા ઉતરાણ કરે છે અને પછીનો ઇતિહાસ આપ સૌને ખબર છે કે પહેલા ફિરંગીઓ આવ્યા, ફિરંગીઓ પછી ડચ લોકો આવ્યા, ડચ લોકો પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો પછી ફ્રેન્ચ આવ્યા. આ 4 પ્રજાઓનું આગમન બાદ ભારતની અંદર આ ધીમે ધીમે 3 પ્રજાઓ માઇગ્રેશન થયું એમનું. ફિરંગીઓનું પણ સત્તા અસ્ત થઈ, ધીમે ધીમે ડચો પણ નીકળી ગયા અને ફ્રેન્ચો પણ નીકળી ગયા અને માત્ર ભારતમાં અંગ્રેજી શાસન રહ્યું, જે 15 ઓગસ્ટ 1947 સુધી ભારતમાં એમનું શાસન રહ્યું અને દેશ આઝાદ થયો. એના વિશેની કેટલીક વાતો આપણે કરવાના છીએ. હવે હું તમારી સામે કેટલાક પ્રશ્નો મૂકવાનો છું.
પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. યુરોપીય પ્રજાને શા માટે નવો દરિયાઈ જળમાર્ગ ધ્યાન આપે ગજ શોધવાની જરૂર પડી? અને આના લગતા ઓપ્શન ગમે તે આપી શકે કે જળમાર્ગ સરળ પડતો હતો, એક ઓપ્શન એ આપે. જળમાર્ગ માટે રાજા તરફથી ઓફર મળતી હતી, એક ઓપ્શન એવો પણ આપવામાં કે જળમાર્ગ માટે સાધન સગવડતા પૂરતી હતી, અને એક ઓપ્શન એવો હોય કે જમીન માર્ગ બંધ થઈ ગયો હતો. તો જમીન માર્ગ બંધ થઈ ગયો હતો, 1453 કોન્સ્ટેબલ જીતાયું હોવાથી જમીન માર્ગ બંધ થઈ ગયો, માટે નવા દરિયાઈ જળમાર્ગની શોધ પડી. તો એવા લગતા પ્રશ્નો અહીંયા આગળ પૂછી શકે. બીજો પ્રશ્ન આને લગતો, યુરોપીય પ્રજા પહેલા કયા માર્ગથી ભારત આવતી હતી? તો આપણે જે તમને અગાઉ ચર્ચા કરી તો આપ જાણી ગયા હશો કે પહેલા દરિયાઈ માર્ગની જગ્યાએ જમીન માર્ગે યુરોપીય પ્રજા ભારતમાં આવતી હતી. ત્રીજો પ્રશ્ન, ભારતની કઈ વસ્તુની યુરોપીય પ્રજાને ખૂબ જરૂરિયાત હતી? તો મેં આપને વાત કરી કે એ ઠંડા ધ્રુવ પ્રદેશો તરફના એ દેશો હતા, એના કારણે ત્યાં ગરમ મસાલા અને તેજાનાની મરી મસાલા અને તેજાનાની જરૂર હતી, એટલા માટે આ લોકો ભારતમાં આવતા. હવે તમારી સામે 3 નકશા મેં મૂક્યા છે, આના આધારે કેટલાક પ્રશ્નો પૂછાવાના છે, એની પૂછી શકાય તો એની કેટલીક ચર્ચાઓ કરું. પહેલો પ્રશ્ન છે ને એ બ્રિટિશ શાસન 1797 દરમિયાન ભારતમાં બ્રિટિશ શાસન કઈ રીતે વિસ્તાર પામેલું હતું. બીજો નકશો છે એમાં 1840માં બ્રિટિશ શાસન ભારતમાં કઈ રીતે વિસ્તાર પામેલું હતું, અને ત્રીજો નકશો એની અંદર 1857માં બ્રિટિશ શાસન કઈ રીતે નીકળ્યું. આને લગતા કેટલાય પ્રશ્નો આવે, પણ તમે જોઈ શકો છો કે શરૂઆતમાં અંગ્રેજ શાસન બંગાળાથી શરૂ થયું, અને એ હૈદરાબાદની નીચેનો ભાગ ઓડિશા વાળો છે ત્યાં આગળ એમનો વિસ્તાર પામ્યો, અને દક્ષિણમાં પછી એની શરૂઆત થઈ. 1840માં આ અંગ્રેજ શાસન એ બંગાળામાં તો હતું જ, પણ ઉત્તર દિલ્હી ને આજુબાજુ લખનઉ આજુબાજુ પણ એમનું શાસન થયું હતું. અહીંયા આગળ મરાઠા વડાખો હતો, ગાયકવાડ ગુજરાતમાં પણ એનું શાસન હતું, અને દક્ષિણમાં મૈસૂરને બાદ કરતા નિઝામ અને એને લગતા વારંગલ અને બધા જ વરાડ અને બધા જ બીડર ને બધા જ પ્રદેશો એ સમયે અંગ્રેજ શાસનમાં હતા. 1857નો જ્યારે વિપ્લવ થયો, એ વિપ્લવ પછી ભારતમાં કેટલાક રાજપૂતાના અને ગુજરાતમાં કેટલાક ભાગને બાદ કરતા હૈદરાબાદ અને મૈસૂર ને બાદ કરતા મોટા ભાગની જગ્યામાં અંગ્રેજોનું શાસન હતું. હવે આ નકશા આધારિત કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ મૂકવામાં આવે, જ્યારે પ્રશ્નો મૂકવામાં આવે ત્યારે આપણે આ નકશાના આધારે કેટલાક પ્રશ્નો જવાબ કઈ રીતે આપી શકો એનું એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું. ભારતમાં વેપાર કરવા આવેલ યુરોપીય પ્રજાના આગમન મુજબ ક્રમમાં ગોઠવો. એક આ પ્રશ્ન આવો પણ હોઈ શકે. અગાઉ પણ એવું પણ પૂછી શકાય કે અંગ્રેજોનું શરૂઆતનું શાસન ક્યાંથી શરૂ થયું હતું? તો બંગાળાથી શરૂ થયું હતું. 1857માં ત્રીજા નકશા તરફ આગળ કરું છું. 1857માં એવું કયું રાજ્ય દક્ષિણમાં હતું કે જે અંગ્રેજોના શાસનમાં સ્વશાસનમાં હતું? તો હૈદરાબાદ એટલે નિઝામ એ સ્વશાસનમાં હતું. રાજપૂતાના પણ જો મધ્ય ભારત કે તો રાજપૂતાના આવે. તો એ નકશા આધારિત કેટલાક પ્રશ્નો. અહીંયા આગળ એવો પ્રશ્ન છે કે ભારતમાં આવેલી યુરોપીય પ્રજાને આગમન કઈ રીતે પહેલી આવી અને છેલ્લે કોણ આવી, એને આગમનમાં ક્રમમાં ગોઠવવી હોય તો એના જવાબો તમારે અહીંયા આપવાના છે. જે ઓપ્શન તમારી સામે 4 મૂકેલા છે, આપ જોઈ ચેક કરી લેશો સ્ક્રીન ઉપર કે ફિરંગી, ડચ, અંગ્રેજ કે ફ્રેન્ચ. અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ કે ફિરંગી. મેં અગાઉ તમને થોડીક વિષય વિસ્તરની ચર્ચા કરી તો પહેલા ફિરંગી હતા, અને ફિરંગી પછી આ દેશમાં વેપાર કરવા આવનાર પ્રજા ડચ હતી. ડચ પછી અંગ્રેજો હતા, અને અંગ્રેજો પછી ફ્રેન્ચ હતા. આપને ખબર હશે કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, અને 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એટલે સુરતમાં સૌપ્રથમ કોઠી અંગ્રેજોએ નાખી હતી, અને અંગ્રેજો આ દેશમાં આવ્યા ત્યારે મેં તમને 1453માં કોન્સ્ટેન્ટિનોપલની વાત કરી, અને 1498માં વાસ્કો દ ગામા ભારતમાં આવે છે. આ ગાળા દરમિયાન ભારતમાં હજુ સુધી મુઘલો આવ્યા નહોતા, અને એ પહેલા ફિરંગી લોકો તો આવી ગયા હતા. પણ ઇતિહાસ આપણે ભણાવવા કઈ રીતે? સૌ પહેલા મોગલોને લઈએ, પહેલા મોગલો લઈએ અને પછી આપણે અંગ્રેજોને અને ફિરંગીઓની ચર્ચા કરીએ. એટલા માટે કે એ શાસક તરીકે નહોતા, એ માત્ર વેપારી તરીકે હતા. અને એટલે જ આપણે હવે પછીનું નેક્સ્ટ 8મા ધોરણનું બીજું પ્રકરણ છે ને, એ વેપારી શાસક કઈ રીતે બન્યા, એનું નામ જ એવું છે કે એ તમારી શાસક નહોતા. તો એ ફિરંગીઓ
પછી ડચ, અને ડચ પછી અંગ્રેજો, અને અંગ્રેજો પછી ફ્રેન્ચ આવ્યા. અંગ્રેજોમાં પણ ક્યાંક એવો પ્રશ્ન પૂછી શકાય કે અંગ્રેજોમાં પહેલો કોણ આવ્યો હતો? જેમ વાસ્કો દ ગામા ફિરંગીઓમાં પહેલો નાવિક આવ્યો હતો, તો અંગ્રેજોમાં કોણ આવ્યું હતું? તો પહેલો હતો કેપ્ટન હોકિન્સ, જહાંગીરના સમયમાં આવેલો. અને બીજી વખત સર ટોમસ રો આવ્યા, અને સર ટોમસ રોએ બીજી વખત તેની મુલાકાત લીધી મોગલ શાસકોની. અને શાહજહાં જ્યારે હતો ત્યારે શાહજહાંએ અમને આ દેશમાં વેપાર કરવાની છૂટ આપેલી. પછી અંગ્રેજોની સૌ પ્રથમ ખૂટી સુરતમાં, અને પછીના ઇતિહાસની આખી વાત આપણે 8મા ધોરણમાં ભણીએ છીએ. તો આગળની વાત હું તમારે દોહરાવું કે આ 4 ઓપ્શન છે: ફિરંગી, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ. તો આપ હવે એનો ક્રમ જોઈ લીધો હશે કે પહેલા ફિરંગી, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. એટલે આ જે એ નંબરનો ઓપ્શન છે એ સાચો. ફરીથી મિત્રો આપણે પુનઃ તાજું કરાવું કે આજે તમારી મોક ટેસ્ટની લિંક મૂકેલી છે, એ આપ આખો દિવસ આજે દેવાની છે. આપ ગમે ત્યારે પણ એની પરીક્ષા આપી શકો છો. હા હા, કેટલાક મિત્રો લખી રહ્યા છે આ લિંક પૂરો દિવસ ટેસ્ટ. હા, કેટલાક આખો દિવસ ટેસ્ટ આપી શકે છે. હા, તો મિત્રો તમે સરળ લિંક ખુલતી નથી, તો તમને વાત કરી કે આઈ એમ નોટ રોબોટ. હા, એક વખત ફરીથી ટ્રાય કરવાની. આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરશો એટલે તમારા પ્રશ્નોની ઓપ્શનો બધા ખુલવા માંડશે. એમ કાલે 3 વાગ્યા સુધી, કાલ સવાર સુધી આ લિંક ખુલી રહેશે. એટલે ખુલશે. કેટલાક મિત્રો લખે છે સર લિંક ખુલતી કેમ નથી? તો અહીંથી એવા મને મેસેજ મળે છે કે આઈ એમ નોટ રોબોટ, એના પર તમે ક્લિક કરશો એટલે લિંક ખુલી જશે. ટ્રાય કરશો. હા, એવું બનવા જોગ છે મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ લિંક ખોલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સમગ્ર ગુજરાતના. એટલે ટ્રાફિક, આપણી સાદી ભાષામાં વાત કરીએ કે ટ્રાફિક હોવાથી લિંક બનવા જોગ છે કે ન ખુલે. નેક્સ્ટ હું આગળ વધું. હા, અને મોડી સાંજે પણ ખોલી શકે, કાલ સવારમાં પણ ખોલવાની છે. સન્ડે છે એટલે તમારે લિંક ખુલશે, ચિંતા ના કરો. આગળ, સહાયકારી યોજનાનો અમલ. અંગ્રેજોનું શાસન આ દેશમાં આવ્યું અને શાસન હજુ શરૂ થયું નહોતું. વેપાર કરવા આવ્યા હતા, કોઠી સ્થાપી, વેપાર કરવા માટેનો પરવાનો લીધો, અને પછી એ લોકોનું કામ શરૂ થયું. એ દરમિયાન 1757 પ્લાસીનું યુદ્ધ આવે છે, અને એક નાનકડું યુદ્ધ, એક અડધા કલાકનું યુદ્ધ. એ વખતે કોલકાતા, એટલે અત્યારનું હાલનું કોલકાતા, એ સમયનું કલકત્તા, એના પહેલા ફોર્ટ વિલિયમ હતું. કલકત્તાનું મૂળ નામ શું હતું? ફોર્ટ વિલિયમ. એક નાનકડો કિલ્લો હતો, એ અંગ્રેજોએ બનાવ્યો હતો. એટલા માટે બનાવ્યો હતો કે એમનો બધો સાર સામાન એમને બધાની અંગ્રેજો ત્યાં રોકાઈ શકે. અને એમાંથી અમને ઝઘડો શરૂ થયો, એમાંથી પ્લાસીનું યુદ્ધ આવ્યું. એ વખતે બંગાળામાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું, અને એનો એક પ્રધાન હતો જેનું નામ હતું મિર્જાફર. એ મિર્જાફર ને એ નવાબ, એનો જે પ્રધાન હતો, એ પ્રધાને આ રાજાની સામે દગો કર્યો, અને દગો કર્યો એના કારણે આપણે ત્યાં પ્લાસીનું યુદ્ધ થયું. જેને યુદ્ધ કહેવામાં આવતું નથી, એને કાવતરું કહેવામાં આવે છે. અને એ કાવતરાના કારણે આપણા દેશમાં અંગ્રેજોને દીવાની સત્તા, જેને કહેવામાં મહેસૂલ એકત્ર કરવાની, એ સૌ પ્રથમ મળી. એટલે પ્લાસીનું યુદ્ધ સીમાચીનનું યુદ્ધ છે 1757, જેનાથી અંગ્રેજો પાસે માત્ર 400-500 જ સૈન્ય હતું. પેલા સામે 30,000 સૈનિકો હતા, પણ એ દગાના કારણે એ યુદ્ધ અંગ્રેજો જીતી લીધું. અને પછી મિર્જાફર હતો, એ બંગાળનો નવાબ બનાવ્યો, જે એમ અંગ્રેજોને માફક ના આવ્યો, એટલે એમને મિર્જાફરનો જે વજીર હતો એ મીર કાસિમને એનો નવાબ બનાવ્યો. જે મીર કાસિમ પણ અંગ્રેજોના આજ્ઞામાં ન રહેતા ફરીથી પુનઃ મિર્જાફરને નવાબ બનાવે છે. અને પછી 1764 બક્સરનું યુદ્ધ આવે છે, અને બક્સરની યુદ્ધમાં અંગ્રેજોની જીત થતા એને 3 પ્રદેશોની દીવાની મળી. દીવાની એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી, અને આ દેશમાં અંગ્રેજોની સત્તા શરૂ થઈ. પછી એના પછીના કેટલાક ગવર્નર જનરલો આવે છે કે જે અંગ્રેજી સત્તાનો વિસ્તાર કરે છે. કોર્નવલિસ આવે છે, જે કાયમી જબાબંધી કરે છે, અને એના પછી જમીનને લગતો એક યોજના હતી. અને વેલેસ્લી આવે છે. વેલેસ્લીની ખાસ કરીને વેલેસ્લીની સહાયકારી યોજનાથી આ દેશમાં અંગ્રેજોનું શાસન વિસ્તાર પામ્યું. તો એ વેલેસ્લીએ જે સહાયકારી યોજના બનાવી, એ યોજના અંતર્ગત સૌ પહેલા નિઝામ, અને પહેલા તો મૈસૂર અને પછી નિઝામ, અને પછી મરાઠાઓ, અને ધીમે ધીમે ઠેર શીખ સુધીના કેટલાક રાજ્યો એને સહાયકારી યોજનામાં સમાવી લીધા.
ટૂંકમાં વાત કરી નાખું, સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. કદાચ પરીક્ષામાં પૂછાય કે અંગ્રેજના વેલેસ્લીની એવી કઈ યોજના હતી કે જે મીઠા ઝેર જેવી હતી? ખાલસા નીતિ આપી હોય, સહાયકારી યોજના આપી હોય, રૈયતવારી આપી હોય કે બીજી કોઈ યોજનાનું નામ લખ્યું હોય, તો એમાંથી આપણે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી એટલા માટે કે અંગ્રેજોએ એક એવી યોજના બનાવી હતી કે જેમાં જેને સહાયકારી યોજના સ્વીકારી હોય એને અંગ્રેજનું સૈન્ય ત્યાં રાખવાનું, એનો પ્રતિનિધિ રાખવાનો, સૈન્યનો ઉપયોગ નહીં કરવાનો, સૈન્યને એનું ભરણ પોષણ એને કરવાનું, અને એના ભાગરૂપે જ્યારે એમને કોઈ સલાહ જોતી હોય તો અંગ્રેજો સલાહ આપે, એના બદલામાં એને કેટલુંક મહેસૂલ આપવાનું હતું. આવી એક યોજના હતી અને એ યોજના બધા શાસકો ભયના કારણે સ્વીકારતા હતા અને એ પ્રમાણે એનું કામ ચાલતું હતું. તો આ 4 શાસકો હતા, વોરેન હેસ્ટિંગ, કોર્નવેલિસ, વેલેસ્લી અને ડેલહાઉસી. આ સમયમાં ડેલહાઉસી વેલેસ્લી પછી એક બીજા શાસક આવે છે જેનું નામ હતું ડેલહાઉસી. એ ખાલસા નીતિ સહાયકારી યોજના જેવી એક બીજી ડેલહાઉસીની ખાલસા નીતિ. આ ડેલહાઉસીના સમયમાં પણ ભારતના કેટલાક શાસકોના રાજ્યો અને ખાલસા કરાવ્યા અને એ ખાલસા કરાવ્યા એના કારણે આખા ભારતમાં અંગ્રેજોનું શાસન લગભગ વિસ્તાર પામ્યું હતું. તો એને ડેલહાઉસીએ ખાલસા નીતિનો ઉપયોગ તો કર્યો, સાથે સાથે કેટલાક સુધારા આપ્યા હતા અને એ સુધારાઓમાં તાર ટપાલ હતી, રેલવેની શરૂઆત કરી હતી અને શિક્ષણની શરૂઆત કરતા 3 યુનિવર્સિટીઓ થઈ હતી. એ 3 યુનિવર્સિટીઓ એટલે હાલનું ચેન્નાઈ, જેને મદ્રાસ કહેવામાં આવતું હતું, કોલકાતા અને એક મુંબઈ, આ 3 જગ્યાએ યુનિવર્સિટી શરૂ થઈ હતી ભારતમાં સૌ પ્રથમ. એને લગતો પણ કદાચ કોઈ પ્રશ્ન આવે તો તમારી સામે છે કે ભારતમાં સૌ પ્રથમ શરૂ થયેલી યુનિવર્સિટીમાં કોનો સમાવેશ થતો નથી? તો ગુજરાતમાં એ વખતે થઈ નથી. ગુજરાતમાં સૌ પહેલા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી જે 1925માં થયેલી, પણ 1854 આસપાસ 57 પછીના જે સુધારો થયા 54, 53, 57 એ ગાળા દરમિયાન 3 યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી. આ કાયમી જમાબંધીની મેં વાત કરી, તમને કયા અંગ્રેજ ગવર્નર જનરલ સમય દરમિયાન આ કાયમી જમાબંધીની શરૂઆત થઈ હતી, જેની તમારી સ્ક્રીન પર 4 નામ આપ્યા છે: હેસ્ટિંગ, થોમસ મુનરો, આ બાજુ કોર્નવેલિસ અને વેલેસ્લી. તો કોર્નવેલિસની વાત મેં તમને આગળ કરી હતી. એવો કયો અંગ્રેજ શાસક હતો કે જેના સમયમાં શિક્ષણની શરૂઆત થઈ હતી અને જેના આજે પણ લોકો કંઈક વાત નીકળે એમ કહે છે કે આ તો મેકેલો પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, આવી વાત આવે છે. પણ એ મેકેલો હતા, લોર્ડ મેકેલો, એ કોના સમયમાં હતા? તો વેલેસ્લી, ડેલહાઉસી, વિલિયમ બેન્ટિંગ અને લોર્ડ રિપન સાહેબ બોલ્યા છે. હવે લોર્ડ રિપન, બરાબર.